વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે। જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે। 29 ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગળતરનું કાસળ કાઢી નાખ્યું હતું। આ બનાવમાં જાણે યુવતીએ કંઈ કર્યું જ ન હોય તેમ પોલીસને 3 દિવસ સુધી ગોળ ગોળ ફેરવી રહી હતી। પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો છે અને હાલમાં સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારો છોકરો અહીં પ્રતાપનગર રેલવે કોલોનીમાં લગભગ 6-7 મહિનાથી રહેતો હતો। જે એની આપણે છોકરી ઘરવાળી કહેવાય ને એમની સાથે લગ્ન સંબંધો જોડેલા, સગાઈ જોડેલી હતી અમારા સમાજના રીત રિવાજ મુજબ। તે પછી એ લોકો અહીંયા છોકરી રેલવેમાં નોકરી કરતી હતી, એટલે એ એની જાતે મારા છોકરાને અહીંયા રહેવાથી લાવી હતા। પછી મારા છોકરો અહીંયા ડ્રાઇવિંગનું કામ કરતો હતો, એની લગ્ન પછી એટલે અહીંયા જ રહેતા હતા। અને મારા છોકરા જો આપણે 28 તારીખના સાંજે મારો છોકરો વતનમાંથી અહીંયા આવ્યા। 29 તારીખે મારા છોકરાનો અહીંયા બનાવ બનાવી દીધો આ છોકરીએ। મારા છોકરાને અમને બિલકુલ લગ્નની તૈયારી હતી। 3 માર્ચ મહિનામાં 23 તારીખે એને લગ્ન હતું, એટલે લગ્નની હું તૈયારી ચાલતી હતી। એટલે મારો છોકરો આગલા દિવસે ઘરેથી આવ્યો, કેમ કે એને નોકરી આવવાનું હતું, એટલે ઘરેથી આવ્યા અને બપોરે 2:15 વાગ્યાના 2:20 જેવો છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે છે। તો મેં કીધું શું થયું બેટા એમ? તો કે રેખા ના પાડે છે એટલે આપણે ડીજે ને આ બધી તારીખો કેન્સલ કરાવી દીધો। તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, ચિંતા ન કર, હું રેખા જોડે વાત કરી લઉં છું। તો એટલે રેખાને મેં 2-3 વાર કોલ કર્યો, પણ રેખા મારો કોલનો જવાબ આપ્યો જ નહીં। તો મને એવું લાગ્યું કે રેખા કદાચ નોકરી ધંધામાં હશે તો નહીં। રેખાએ પછી મને સીધો 4 વાગે કોલ કર્યો, 4:15 4:30 જેવો સમય હશે। રેખાએ મને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં, કે ઉઠતો નહીં। તો મેં કીધું સચિનને શું થયું? કલાક પહેલાં મારી સાથે સચિન વાત કરી છે, તો આવું વાત થયેલી છે, તો એને થાય હું તાત્કાલિક? મેં કીધું એવું બને જ ના। તો કે ના, કે ઉઠતો નહીં, જાગતો નહીં। તો મેં કીધું એવું બને નહીં, અને તમે મેં કીધું એને આજુબાજુ કોઈ છે? તો કે અત્યારે તો કોઈ નહીં એવું બોલી। તમે શું કરતા હતા? તો કે મેં વાસણ કરતી હતી। તો મને તો ડાઉટફુલ તરત જ ગયો કે આવું બને જ નહીં। એટલે મેં એમને જણાવ્યું કે તમે તાત્કાલિક આજુબાજુમાંથી કોઈને બોલાવો અને એમ્બ્યુલન્સમાં એને સારવાર કરો, અમે આવીએ છીએ। એટલે હું તાત્કાલિક મારો આ ભત્રીજો અહીંયા રહેતો, તો એને મેં કીધું કે તું આવું ને આવું છે મારા સચિનને, તો તાત્કાલિક પહોંચ। તો એ લોકો એને પોતા એ હોસ્પિટલ શંકા એ મારો છોકરો જણાવતો હતો કે એની જોડે ફ્રેન્ડશીપ છે, નોકરી જ કરે છે એવો રેલવેમાં। એ કહેતો કે આના લીધે મને પપ્પા અવારનવાર હેરાન પરેશાન કરે છે। છોકરો એ રેખા જોડે નોકરી કરે છે રેલવેમાં, ફ્રેન્ડશીપમાં જ છે એ। મારા છોકરાનું મર્ડર જ થઈ ગયું, મારે એકનો એક દીકરો હતો। હવે એ તો ન્યાય માટે તો મારે એટલી જ માગણી છે કે મારું કુટુંબ પરિવાર ખલાસ થઈ ગયું, મારો કોઈ આધાર નથી અત્યારે। તો મારે તો એને આજીવન કે સજા ફટકારે, કે એમ ફાંસી આપવી જોઈએ એમ આવા મારું